પણ સવાલ એ છે કે આપણી અંદરની નબળાઈઓ છે કઈ? સાચું કહું ને તો આ એવો સવાલ છે જેનો જવાબ આપવો કે એનો સામનો કરવો સહેલો નથી, અઘરો છે. પણ આ પત્રિકા આપણને હિંમત આપીને કહે છે કે અંદર ઝાંખો, જુઓ, પોતાની ખામીઓને ઓળખો તો જ એને સુધારી શકાશે. પત્રિકાના એક લેખ આપણી આંતરિક દુર્બળતામાં આ વાત એકદમ સ્પષ્ટ રીતે કહેવાય છે કે આત્મચિંતન એટલે કે પોતાની જાત વિશે વિચારવું એ જ સુધારાનું પહેલું પગથિયું છે. અને હા, પોતાની ભૂલો કે ખામીઓ જોવી, એનો સ્વીકાર કરવો એ કોઈ હાર નથી, એ તો સાચી પ્રગતિની આગળ વધવાની પહેલી નિશાની છે. અને આ વાક્ય જુઓ કેટલું સચોટ છે. એમાં કહ્યું છે કે ભલે ગમે તેટલી સારી બુદ્ધિ હોય, સંજોગો પણ પક્ષમાં હોય, પણ જો અંદરથી ઈચ્છાશક્તિ, સંકલ્પ શક્તિ જ નબળી હશે તો કશું મોટું નહીં થઈ શકે. મતલબ કે અસલી તાકાત બહાર નથી, એ તો અંદર છે.